અને અમદાવાદમાં નાના ચિલોડામાં ભૂતિયા ડિમોલેશન મુદ્દે ગુનો નોંધાયો છે। એએમસીના નામે ડિમોલેશન કરનાર 2 શખ્સોની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી। ભૂતિયા ડિમોલેશન અંગે પીઆઈ બીએમ કાતરિયા બોલ્યા। ડિમોલેશનમાં એએમસીના કોઈ પણ અધિકારી ન હોવાનું પીઆઈએ જણાવ્યું છે। ખોટી રીતે એએમસીનું નામ લેવા બદલ ફરિયાદ કરવામાં આવી છે। પોલીસે રાજેશ અને કમલ નામના 2 શખ્સોની સામે ગુનો નોંધ્યો તો ડિમોલેશનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। પોલીસે વિડીયોના આધારે આરોપીઓની સામે ગુનો દાખલ કર્યો છે અને વિડીયોના આધારે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। નાના ચિલોડામાં ભૂતિયા ડિમોલેશન મુદ્દે ગુનો નોંધાયો છે। એએમસીના નામે ડિમોલેશન કરવામાં આવ્યું અને હવે 2 શખ્સોની સામે ફરિયાદ દાખલ કરાઈ છે। આ ભૂતિયા ડિમોલેશન અંગે પીઆઈ બીએમ કાતરિયા બોલ્યા અને તેમણે કહ્યું કે ડિમોલેશનમાં એએમસીના કોઈ અધિકારી નહોતા। ખોટી રીતે એએમસીનું નામ લેવા બદલ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસે રાજેશ અને કમલ નામના 2 શખ્સોની સામે ગુનો નોંધ્યો। તો ડિમોલેશનનો આ મુદ્દો ખૂબ ગરમાયો હતો। વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। ત્યારબાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી। એએમસીના અધિકારીઓ હોવાનું કહી ડિમોલેશન કરવામાં આવ્યું હતું, પરંતુ જો કે સમગ્ર ભાંડો ફૂટતા હવે કાર્યવાહી શરૂ કરાઈ છે। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા અનિતા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદમાં નાના ચિલોડામાં ભૂતિયા ડિમોલેશન મુદ્દે હવે ગુનો દાખલ કરવામાં આવ્યો, શું વધુ વિગતો? જી ખાસો નાના ચિલોડા ખાતે જે વિવાદાસ્પદ ડિમોલેશન જે કરવામાં આવ્યું હતું તે કેસમાં નરોડા પોલીસ દ્વારા હાલ જે ડિમોલેશનમાં સંડોવાયેલા જે આરોપીઓ છે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વિડીયોમાં એએમસી દ્વારા ડિમોલેશન કરાયો હોવાનો દાવો 2 વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હતો અને જે ઘટનાને લઈને તપાસ કરતા આજે આ પ્રકારે ભૂતિયા ડિમોલેશન થયું હોવાનું સામે આવ્યું હતું, જેને લઈને પીઆઈ જે બીએમ કાતરિયા જે છે નરોડા પોલીસ સ્ટેશનના તેઓએ સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી અને નાના ચિલોડા ખાતે જે ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું હતું અને સોશિયલ મીડિયા પર જે વિડીયો વાયરલ થયો હતો જેમાં કોઈ એએમસીના કોઈ પણ અધિકારી નહીં હોવાનું ખુલ્યું હતું અને એએમસીના નામે ખોટું નામ ધારણ કરીને આ પ્રકારે ડિમોલેશન કરાયું હોવાનું ખુલ્યું હતું। જે મામલે હાલ તો રાજેશ અને કમલ નામના 2 શખ્સો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, આ ડિમોલેશન કોના કહેવાથી કરવામાં આવ્યું છે તે મામલે પણ પોલીસ તપાસ કરશે, કારણ કે એવા પણ આક્ષેપો થઈ રહ્યા છે કે કોઈ બિલ્ડરનો જે સંડોવાયેલો છે ને તેણે જ આ પ્રકારે એએમસીના નામે ખોટા નામનો ઉપયોગ કરીને આ ડિમોલેશન કરાયું હોવાની વાત સામે આવી રહી છે। આ બિલ્ડર કોણ છે અથવા કોઈ અન્ય વ્યક્તિઓ પણ આ સમગ્ર મામલે સંડોવાયેલું છે તે મામલે પણ તપાસ કરવામાં આવી રહી છે અને જે પ્રકારે એએમસીનું ખોટું નામ લઈને તેને બદનામ કરવા માટે આજે ભૂતિયા ડિમોલેશન કરવામાં આવ્યું છે તેને લઈને નરોડા પોલીસે ગુનો દાખલ કરીને કડક કાર્યવાહી હાથ ધરી છે। જી અનિતા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।